નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવાનો પાદરા વિધાનસભામાં સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો। લોકસભાની યોજાયેલી ચૂંટણીમાં છોટાઉદેપુર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાની જંગી મતોથી વિજય થયો હતો। ચૂંટણીની બાદ પાદરા વિધાનસભા ભાજપ દ્વારા સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો। આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત નગરપાલિકાના સદસ્યો સહિત પાદરા શહેર અને તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભાના સત્કાર સમારોહની સાથે આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકાના કાર્યકરોએ સાંસદ જસુભાઈ રાઠવાનું બહુમાન કર્યું હતું। આ તબક્કે સાંસદ જસુભાઈ રાઠવાએ પાદરા તાલુકાના મતદારોની સાથે કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। સૌને નમસ્કાર। આજે છોટાઉદેપુર લોકસભાના પરિણામ પછી સાંસદ તરીકેની નિયુક્તિ થયા પછી હું પ્રથમ વખત પાદરાની ધરતી ઉપર આવ્યો છું ને આજે મારા ભારતીય જનતા પાર્ટીના આદરણીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે। ત્યારે હું આ પાદરા વિધાનસભાની અંદર આવતા તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને પાદરા વિધાનસભામાં આવતા તમામ કાર્યકર્તાઓને ખાતરી પણ આપું છું કે એમનું સ્થાન હંમેશા મારા દિલમાં રહેશે અને એમને અગ્રિમતા આપવામાં આવશે। વંદે માતરમ, ભારત માતા કી જય। સાથે સાથે પ્રેસ મીડિયાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। છોટાઉદેપુર લોકસભામાં ઐતિહાસિક જીત બાદ છોટાઉદેપુરના નવનિયુક્ત સાંસદ શ્રી જસુભાઈ રાઠવાનો આજ રોજ પાદરા વિધાનસભામાં સત્કાર સમારંભ અને કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં સૌ કાર્યકર્તાઓએ ભેગા મળીને પાદરા વિધાનસભા વતી શ્રી જસુભાઈ રાઠવાનું ઉમળકાભેર સ્વાગત કરીને ખૂબ જ સન્માન કર્યું હતું। સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, ધારાસભ્ય તરીકે અને સાંસદ શ્રી જસુભાઈ રાઠવા તરફથી પાદરા વિધાનસભાના તમામ મતદારો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને સાંસદશ્રીએ સૌને બાંહેધરી આપી હતી કે પાદરા તાલુકાના વિકાસમાં, પાદરા વિધાનસભા વિસ્તારના વિકાસમાં કોઈ પણ કચાશ નહીં રાખવામાં આવે અને હર હંમેશ તેઓ પાદરા વિધાનસભાની પડખે ઊભા રહેશે, તેની પણ તેઓએ ખાતરી આપી હતી।